નમસ્કાર દર્શક મિત્રો, હું મોના ભાટિયા કચ્છોદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। કચ્છ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો જોઈશું નલિયા દુષ્કર્મ અંગેની વિશેષ રજૂઆત। बहुचर्चित नलिया सामूहिक दुष्कर्म केस में पोलीसे વધુ 2 आरोपीओनी धरपकड़ करी हती। गई काले 3 आरोपीओनी धरपकड़ कराया बाद मोडी रात्रे વધુ 2 आरोपीओनी अटकायत करी लेवामां आवी हती। झड़पायेला बंने आरोपीओमांथी शांतिलाल सोलंकी आ दुष्कर्मनी घटनानो मुख्य सूत्रधार छे। પોતાની ગેસની એજન્સીમાં પીડિતાને નોકરી અપાવી હતી અને ત્યારબાદ કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો। ત્યારબાદ યુવતીને બ્લેકમેલિંગ કરીને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો। આ અંગે પીડિતાએ નલિયા પોલીસ મથકમાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના 14 દિવસ બાદ ધરપકડનો દોર શરૂ કરાયો હતો। हाई प्रोफाइल दुष्कर्म कांड में भाजपा आगेवानोनी संडोवणी होवानुं खुलता आ केसने दबाववानो प्रयास पण करायो हतो, परंतु घटनानी गंभीरताने जोता एसपीए आ केसने हेन्डल करीने आरोपीओने झड़पी पाडवा एसआईटीनी रचना करी हती अने 14 दिवस पोलीसने आरोपीओ सुधी पहोंचता लाग्या हता। गई काले पोलीसे विनोद उर्फे बब्बा सेठ तेमज अश्विन रविलाल ठक्कर अने विनोद ठक्करनी धरपकड़ करी हती। त्यारबाद आजे आ केसना मुख्य सूत्रधार शांतिलाल सोलंकी अने भरत दर्जीनी धरपकड़ કરવામાં આવી હતી અને આ બંને આરોપીઓને સાંજે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। એ આરોપીઓને આજરોજ નામદાર નલિયા કોર્ટમાં અમારી ટીમ દ્વારા રજૂ કરીને રિમાન્ડ 14 દિવસના રિમાન્ડ માંગવાયેલ છે અને સદરુ ગુનાના કામે વધુ 2 આરોપીઓ આજરોજ અમારી ટીમ પીએસઆઈ ટીએન ગઢવી ટીમને આ કામે તપાસ સોંપેલી છે, જેમને 2 આરોપી મળી આવ્યા છે, જેને આજરોજ અમે વિધિવત અટક કરેલ છે। જેમાં એકનું નામ છે શાંતિલાલ દેવજી સોલંકી, જે નલિયા ખાતે રહે છે અને ગેસ એજન્સી ચલાવે છે, જે આરોપી છે મુખ્ય આરોપી, તથા એની સાથે બીજા ભરત નરેન્દ્ર ચૌહાણ ભરત દરજી જે બીજા નંબરના આરોપી છે તે પણ પકડાયેલ છે। આ બંને આરોપીઓનો રોલ સદરુ કામે દુષ્કર્મમાં બંને દુષ્કર્મ કરેલાનું જણાય છે અને આ કામે મુખ્ય આરોપી શાંતિલાલ સોલંકીની વધુ તપાસ કરી પૂછપરછ કરી એને લગતા પુરાવા મેળવી એને જ્યાં જ્યાં દુષ્કર્મ કરે છે ત્યાં જગ્યાઓની વિઝિટ કરી અને કાલ નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને જે કામે એને મોબાઈલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને આગળના પુરાવા મેળવવામાં આવશે। હાલ બંને આરોપીઓને અટક કરેલા છે અને વધુ પૂછપરછ કરી આ ગુનાના કામે જે મોબાઈલ છે એ કબજે કરવાનો બાકી છે, જેમાં પીડિતાના જે ભોગ બનનારનું એની પાસે એમાં રેકોર્ડિંગ કે કંઈ છે એ બાબતની તપાસ અને એફએસએલથી એની ચકાસણી કરવાની। હાલમાં મોબાઈલ મળેલો નથી એની પાસેથી અને મોબાઈલ કબજે કરવાની અને તપાસ કરવાની તજવીજ ચાલુ છે। નલિયા દુષ્કર્મ કાંડમાં ઝડપાયેલા 3 આરોપીઓને આજે નલિયા કોર્ટમાં બપોરે 3 વાગે રજૂ કરવામાં આવ્યા હતા। મંગળવારે પોલીસે વિનોદ ઉર્ફે બબ્બા શેઠ, તેનો પુત્ર ચેતન વિનોદ ઠક્કર અને અશ્વિન રવિલાલ ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી અને આજે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરીને બપોરે 3:30 વાગ્યે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, જેના બહુચર્ચિત કેસની વધુ કડીઓ સુધી પોલીસ પહોંચી શકે। આ કેસમાં અત્યાર સુધી મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગઈકાલે ઝડપાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં નલિયા કોર્ટે આરોપીઓના 14 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન આ દુષ્કર્મ મામલે વધુ કડીઓ ખુલે તેવી શક્યતા વર્તાઈ રહી છે। પોલીસ દ્વારા પણ રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। નલિયા દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા, જેમાં 3 આરોપીની 14 દિવસની રિમાન્ડની માંગણી કરેલી હતી, જે દલીલોના અંતે નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડની માંગણી છે એ મંજૂર રાખી આરોપીઓને 14 દિવસના રિમાન્ડ આપેલા છે। આરોપીઓ પાસે જે વિડીયો ક્લિપ જે ફરિયાદીએ જણાવેલ છે, વિડીયો ક્લિપ બાબતની તપાસમાં અન્ય હજી નાસ્તા ફરતા જે આરોપીઓ છે એને પકડવા માટે અને આ કેસમાં જે સાયોગિક પુરાવો એકઠા કરવાના બાકી છે એ મુદ્દાની દલીલો ઉપર નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરેલા છે।
અબડાસા તાલુકાના નલિયાના બહુચર્ચિત સેક્સકાંડની તપાસ દરમિયાન પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બહુચર્ચિત દુષ્કર્મ કાંડની તપાસ કરતી એસઆઈટી ટીમના પીઆઈ જેએમ આલ પાસેથી બોર્ડર રેન્જના આઈજીપીએ તપાસનો અહેવાલ માંગ્યો હતો. નલિયાના સામૂહિક રેપ કેસમાં એસપી મકરંદ ચૌહાણ દ્વારા કેસની તટસ્થ તપાસ થવા માટે સીટની રચના કરવામાં આવી હતી અને એલસીબીના પીઆઈ જેએમ આલ સહિતની ટીમોએ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આજે વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે કેસની ગંભીરતા નિહાળવા તેમજ નિષ્પક્ષપણે તપાસ થાય અને બાકીના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તે અંગે સીટના પીઆઈ, પશ્ચિમ કચ્છ એસપી અને બોર્ડર રેન્જના આઈજી વચ્ચે બેઠક યોજાઈ હતી. આજે બોર્ડર રેન્જના આઈજીપી એ.કે. જાડેજાએ એલસીબી કચેરીએ પહોંચ્યા હતા અને પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ તથા એલસીબી પીઆઈ અને સીટના અધિકારીઓ સાથે બંધ બારણે મીટિંગ યોજીને જરૂરી સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા ખાસ રણનીતિ ઘડાઈ હોવાનું મનાઈ રહ્યું છે. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભાજપના નેતાઓ દ્વારા આચરાયેલા સામૂહિક દુષ્કર્મ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માંગ તેમણે કરી હતી. વધુમાં ભાજપના જે આગેવાનોના નામો ખુલ્યા છે તે તો માત્ર મહોરા જ છે. બીજા અનેક મોટા નેતાઓની સંડોવણી હોવાનો આશંકાઓ છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. એક દીકરી ઉપર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વારંવાર કરવામાં આવેલા બળાત્કારનો મુદ્દો સતત ચાલી રહ્યો છે. યોગ્ય તપાસ થાય, તહોમતદારો પકડાય એવી કોઈ કાર્યવાહી થઈ નથી રહી. ફરિયાદમાં પણ એમણે જણાવ્યું છે કે નામ સાથે અને આટલા બધા દિવસો પછી ગઈકાલે ચાલ, ચલન અને ચરિત્રની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી અને એ તો જેવું કૂવામાં હોય એવું અવેડામાં આવે, જેના મુખિયા પોતાના દીકરાની દીકરી જેવડી નાની દીકરીની જો જાસૂસી કરાવતા હોય અને એ જાસૂસીના તમામ પુરાવાઓ બહાર આવ્યા હોય તો એ ઉપરથી જ્યાં આવું ચાલતું હોય ત્યાં નીચે પણ આમ જ હોય. એ આ ફરિયાદ સ્વયં સ્પષ્ટ છે. આપ જોશો તો ખ્યાલ આવશે. અમારી માંગ છે કે દોષિતને પૂરેપૂરી સજા થાય અને પૂરો ન્યાય મળે, જેની અપેક્ષા અત્યારે ઓછી એટલા માટે છે કે ગુનો કરનાર ગુનેગારોએ ત્યારે કહ્યું હતું. ગુનેગારો ભાજપના નેતાઓ છે જેમને સસ્પેન્ડ કરવાનો ગઈકાલે કચ્છના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પ્રેસ નોટ આપીને ઉલ્લેખ કર્યો છે કે આ અમારા હોદ્દેદારો હતા અને હવે એમને સસ્પેન્ડ કરીએ છીએ. પણ જો વ્યાજબી તપાસ થાય તો કચ્છની જનતાની જે લોકવાયકા છે એ પ્રમાણે આ તો માત્ર મોહરા છે, મોટા ગજાના માણસો પણ છે ને આવી બીજી અનેક દીકરીઓ, જે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે આવી તો કેટલી દીકરીઓનો અમે આ રીતે ઉપયોગ કરીએ છીએ. ભાજપની કાર્યકર્તા બનાવવાની, નશીલો પદાર્થ પાઈને વિડીયો ક્લિપ એક વખત ઉતારી લેવાની અને એ વિડીયો ક્લિપના આધાર પર વારંવાર એનું બ્લેકમેલિંગ કરવાનું. અગાઉ પણ એક ઘટના માંડવી તાલુકામાં એક આદિવાસી મહિલા ઉપર ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કુકર્મ કર્યું, જેની તપાસમાં પણ ભીનું સંકેલાવવામાં આવ્યું. ત્યારે આ તપાસમાં યોગ્ય ન્યાય મળે ને ત્યારે જ મળે. પાટણમાં પણ આ જ રીતે આવી જ ઘટના, જેની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાલ, ચલન અને ચરિત્ર, શબ્દોમાં જુદું અને વ્યવહાર અને વર્તનમાં જુદું, એ આની વાસ્તવિકતા છે. ત્યારે અમે માંગ કરીએ છીએ કોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આવી ઘટનાઓ સાંખી નહીં લેવાય. ભાજપ હોય કે અન્ય કોઈ પક્ષ, આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે. ભાજપના અગ્રણીઓના નામ ખુલતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના ધ્યાને આવ્યું તુરત જ પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જેવું નથી. ચાહે ભાજપનો કાર્યકર્તા હોય કે અન્ય સમાજ હોય, કાયદો કાયદાનું કામ કરશે. અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી નામ આવતા હેત જ એને પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા છે. આવા કોઈ પણ કામને ક્યારે ભાજપ સમર્થન ન કરે. કોંગ્રેસના વખતે થયેલા કાંડો એ કોંગ્રેસ યાદ કરે. તંદુરી કાંડ હોય કે ભવરી કાંડ હોય, અન્ય કાંડો હોય, કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી એમના આગેવાનોને સાચવા છે. ભાજપ કોઈ પણ આગેવાનને કે કાર્યકર્તાને સાચવવા માંગતી નથી. નલિયા બહુ ચર્ચિત કાંડના પડઘા હવે રાજ્ય કક્ષાએ પડી રહ્યા છે. સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા આ ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત રજૂ કરી હતી. અને ભાજપની સરકાર મહિલાઓ પ્રત્યે સંવેદના દાખનારી સરકાર છે, એટલે કોઈને પણ છોડવામાં નહીં આવે. પરંતુ રાજ્ય સરકાર પોતે ઇનિશિયેટિવ લઈને આમાં કોઈને છોડવા માંગતી નથી. એટલા માટે આ કેસની અંદર તમામ આરોપીઓને પકડીને જેલના હવાલે કરીને અમે સજા કરાવીશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મહિલાઓ પ્રત્યે સંવેદના રાખવા વાળી સરકાર છે. ઘટના માંડવીની હોય એ ઘટના નલિયાની હોય, અમારી સરકાર દ્વારા આ બધા જ કેસોની અંદર સંવેદનાપૂર્ણ વ્યવહાર કરીને તાકીદે ગુનેગારોને જબ્બે કરીને એને સજા થાય એના માટે અમારી સરકાર કાર્યરત છે. કચ્છના નલિયામાં સામે આવેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરીને એક પછી એક આરોપીઓને પકડવાનું શરૂ કર્યું છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં ભાજપના નેતાઓની શામીલગીરી હોવાને કારણે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઠેર ઠેર નલિયામાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મહિલા સંગઠનો ઉપરાંત કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે, જેમાં વડોદરા ખાતે કોંગ્રેસની મહિલાઓએ નલિયાની ઘટનાને વખોડી કાઢીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાતમાં મહિલાઓ સલામત નથી તેવા આક્ષેપો કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ગુજરાત જેવા સેફટીવાળા શહેર રાજ્યમાં આવો પ્રશ્ન બની રહ્યો છે એ અમારા માટે બહુ ચિંતાજનક વસ્તુ છે. અમારા માટે નહીં, દરેક માટે, દરેકના મા બહેનો સ્ત્રી પુરુષો બધા માટે આ પ્રશ્ન હવે બહુ ખરાબ સ્વરૂપ લઈ રહ્યો છે. એટલે હવે મને જે સત્તાધીશો છે, જે પોલીસો છે, અધિકારીઓ છે, એ બધાને મારો એક જ મેસેજ છે કે તમારા ઘરમાં પણ મા દીકરી બહેનો છે તો તમે એમની સેફટી, અમારી સેફટી ને એમની સેફટીનો સમાન અંતર રાખો અને કાયદો કડક કરો અને જેણે આ કૃત્ય કર્યા છે તેમને કડકમાં કડક સજા કરો.